એમના ચાળે ચડશો નહીં, એમના કીધે લોકોને ફટકારશો મારશો નહીં, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીઓમાં ટોર્ચર કરશો નહીં, લોકોના સરઘસ અને વરઘોડા કાઢશો નહીં. છેલ્લે વારો તમારો જ નીકળશે. પાટણમાંથી થોડા સમય પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં 10 જેટલા પોલીસ કર્મીઓ પર 60 થી 70 લોકોનું અસામાજિક તત્વોનું ટોળું હુમલો કરે છે અને બાદમાં પોલીસે ત્યાંથી ભાગી જવું પડે છે. જોકે બાદમાં પોલીસ આ મામલે એક્શન લે છે અને વીણીને આ અસામાજિક તત્વોને ભેગા કરી તેમનું સરઘસ કાઢવામાં આવે છે અને તેમને પાઠ ભણાવવા માટે જાહેરમાં માર મારવામાં આવે છે. જોકે આ માર માર્યાની ઘટના સામે આવ્યા બાદ ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો આ સમગ્ર મામલે વિરોધ કરે છે અને એવું કહે છે કે આ ગેરબંધારણીય પ્રક્રિયા છે, આ રીતે ન થવું જોઈએ અને પોલીસની કાર્યવાહી પર પ્રશ્ન કરે છે. જે ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોર, ભાજપના ધારાસભ્ય એવા એસપીની કચેરીએ જાય છે, ત્યાં રજૂઆત કરે છે અને બાદમાં એવો નિર્ણય લેવાય છે કે 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે છે. જોકે આ પોલીસ કર્મીના સસ્પેન્શન બાદ પણ પાછો હોબાળો થાય છે અને વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા એવા જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ ફરી પાછું એસપીની કામગીરી પર પ્રશ્ન કરે છે અને જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના વિશે પણ પોતાની વાત મૂકે છે. પહેલા એ સાંભળીએ કે જિગ્નેશ મેવાણી આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે અને જે 4 પોલીસ કર્મીનું સસ્પેન્શન થયું છે તેમના વિશે તેમનું શું માનવું છે. પોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી, સાંડેલું વગાડે તો જાણું કે તું સાણ છે. પાટણના પ્રકરણમાં હરીફરીને એડવાન્સમાં આગોતરી પહેલેથી ખબર હતી એમ કોન્સ્ટેબલને જ સસ્પેન્ડ કર્યા. એસપીની ભૂમિકાનું શું, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાનું શું, એટલે જ ફરી ગુજરાતના તમામ લોકરક્ષકોને, તમામ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને કહું છું, તમારા સાહેબોની અને મંત્રીઓની વાતમાં આવશો નહીં, એમના ચાળે ચડશો નહીં, એમના કીધે લોકોને ફટકારશો મારશો નહીં, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીઓમાં ટોર્ચર કરશો નહીં, લોકોના સરઘસ અને વરઘોડા કાઢશો નહીં. છેલ્લે વારો તમારો જ નીકળશે. સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સસ્પેન્ડ તમને જ કરશે, બદલી તમારી જ થશે, ગુનો પણ તમારી સામે દાખલ થશે. આઈપીએસ અધિકારીને કંઈ થવાનું નથી. એ જ વસ્તુ પાટણના કિસ્સામાં પણ બની. અહીં તમે જિગ્નેશ મેવાણીને સાંભળ્યા, જેવું કહી રહ્યા છે કે દર વખતની જેમ નાના પોલીસ કર્મીનો ભોગ લેવાયો છે અને તેમને જે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ મામલે એસપીની કામગીરી પર મોટા પ્રશ્નો ઊભા કર્યા છે. જોકે જિગ્નેશ મેવાણીની વાત પણ સાચી છે, કારણ કે લાઠીચાર્જનો ઓર્ડર હેડ કોન્સ્ટેબલને કોઈકે તો આપ્યો હોય અને હેડ કોન્સ્ટેબલને જે લાઠીચાર્જનો ઓર્ડર આપવામાં આવ્યો હોય તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હોય તો પછી આ સમગ્ર મામલે કોઈ ઉચ્ચ અધિકારી પર કાર્યવાહી કેમ નથી થતી? શા માટે દર વખતે નાના જે પોલીસ કર્મી છે એને કઠપૂતળીની જેમ વાપરવામાં આવે છે? ઉપરથી કંઈ પણ ઓર્ડર થાય એ નીચેના જે પોલીસ કર્મી છે એને પાળવાનો અને પછી જ્યારે એ ઓર્ડર પાળે ત્યારબાદ તેમના ઉપર જ કાર્યવાહી કરવામાં આવે. એક તો સૌથી પહેલા તો આ જે સરઘસ કાઢવાની વાત હતી અને જે જાહેરમાં આવી રીતે દંડા મારવાની વાત છે, એ પહેલા જ એક તાલિબાની સજા જેવી વાત છે, કારણ કે આપણો કાયદો આ પ્રમાણેની મંજૂરી આપતું નથી. તેમ છતાં આ રીતે રાજ્યમાં અવારનવાર આપણે સરઘસો નીકળતા જોઈએ છીએ, પરંતુ હવે આ જે ઘટના બની એમાં સમાજ વચ્ચે આવતા અલ્પેશ ઠાકોર જેવા નેતા વચ્ચે આવ્યા અને બાદમાં પોલીસ તંત્ર દ્વારા એવી કાર્યવાહી કરવામાં આવીને હેડ કોન્સ્ટેબલ જેવા 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા. પરંતુ હવે પ્રશ્ન અહીં એ થઈ રહ્યો છે કે શું તંત્ર નેતાઓના કીધે કામ કરશે? જ્યારે નેતાઓ એવું કહેશે કે ફલાણાનું સરઘસ કાઢવું જોઈએ અને સરઘસની માંગ કરશે ત્યારે પોલીસ સરઘસ કાઢશે. જ્યારે નેતા એવું કહેશે કે આ સરઘસ ખોટું છે, આ રીતે ન થવું જોઈએ, ત્યારે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. એટલે શું ગુજરાતમાં કાયદો વ્યવસ્થા નામની કોઈ વસ્તુ નથી રહી? ગાંધીનગરથી નેતાઓ જે પ્રમાણેના ઓર્ડર્સ કરશે એ પ્રમાણે પોલીસ તંત્ર કામ કરશે? આમ તો પોલીસ તંત્ર સ્વતંત્ર રીતે કામ કરતું હોવું જોઈએ, પરંતુ ગુજરાતમાં એવું દેખાતું નથી. ક્યારેક સરઘસ કાઢવા માટે નેતાઓ પ્રેશર બનાવે છે તો ક્યારેક સરઘસ ન કાઢવા માટે નેતાઓ પ્રેશર બનાવે છે. એટલે પોલીસની કામગીરી એક શંકાના દાયરામાં આવી ગઈ છે કે શું પોલીસે સ્વતંત્ર રીતે કામ કરવાનું છે કે પછી જે પ્રમાણે ગાંધીનગરથી નેતાઓના ઓર્ડર આવશે એ પ્રમાણે જ કામ કરવાનું છે? તમારું આ જે પાટણનો કિસ્સો બન્યો હતો, જેમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યારબાદ પોલીસ પર કાર્યવાહી કરવામાં આવી અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓનું વચ્ચે પડવું, આ તમામ બાબત કેટલી યોગ્ય લાગે છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.